જેને આપણે પોતાના માનતા હોય ને, આ દેશના સાધુ આટલી બધી રાડો નાખીને બોલે, આ દેશના બ્રાહ્મણ તરીકે અમે આટલી બધી રાડો નાખીએ. ગમે એ માણસ, ભાઈ તમારા લગ્ન, તમારા દીકરા દીકરીઓના લગ્ન, તમે નાચો કૂદો, તમે જે કરવું એ કરો, અમે શા માટે તમને ટપારીએ એટલા માટે આર્યાવર્તના બ્રાહ્મણ તરીકે, આ દેશના સાધુ તરીકે સંસ્કૃતિનું હનન થતું હોય, સંસ્કારો ભૂલાતા હોય, એ દુઃખ થતું હોય. અને વેદના અમારે બીજું કંઈ લાંબો તમારી યાર સ્વાર્થ ન હોય, ગમે એટલા ખર્ચો, પણ ક્યારેક કાંઈક સત્કર્મ થાય તો ગૌરવ થાય કે આ દેશની અંદર આવાઓ છે. અને આવા છે ને એના હિસાબે જ અમે છીએ. મજબૂર કરે ભગવાન પણ ભૂરી દાજના, એ મોકલ્યા કરે વારા ઘડીએ. ક્યારેક ઘેટું નહીં, ઉલટાનું વધ્યું છે. જો પાખંડ હોત તો કર્મકાંડ બંધ થઈ ગયું હોત, પણ નક્કી થાય છે કે આજે કર્મકાંડ વધ્યું છે એટલે સત્ય છે, પાખંડ નથી. આ કથા જો પાખંડ હોત, ઢોંગ અને ધતિંગ હોત તો કેદુની બંધ થઈ ગઈ હોત, અત્યાર સુધી ન પહોંચી હોત. એક નામાન્ય પીપળાના ઝાડથી શરૂ થઈ હતી, તેથી ક્યાં એડવર્ટાઈઝ હતી, તેથી ક્યાં બોર્ડ હતા, તેથી ક્યાં બેનર હતા, તેથી ક્યાં મોબાઈલ કે વોટ્સઅપ કે ફેસબુક હતી. છતાં શુકતાલ નામના ક્ષેત્રની અંદર સુખદેવજી પીપળાના ઝાડ હેઠે બેઠા હતા. પીપળેથી ડોમ સુધી પૂગી ગઈ. એ સત્ય છે એટલે પહોંચી ગઈ છે. જો સત્ય ન હોત તો કેદુની ને અહીંયા હરિદ્વારમાં ટકી ગઈ હોત, અટકી ગઈ હોત. આપણને આપણા નથી સ્વીકારતા. છપૈયામાં જન્મેલા ઘનશ્યામ મહારાજને સ્વામિનારાયણ નામ લેતા આજે આખું ગુજરાત હિલોળે ચડે છે, સત્ય છે એટલા માટે.